શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચકમક. આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સક્રિય બની આગળ વધશે. ફોરેસ્ટની નોટિસથી ગણેશનગરના રહીશોને આશિયાના છીનવાઈ જવાની ભીતિ. અને SBI રિજનલ બ્રાન્ચના ચીફ મેનેજર સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની દાદાગીરીથી કર્મચારીઓ ક્રોધિત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચકમક થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, નવી ભરતીઓ અને આગામી ચોમાસાને લઈને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે 16 જેટલા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ સામાન્ય સભા શાંતિપૂર્ણ રહેવાને બદલે વિપક્ષના આક્રમક વલણ અને શાસક પક્ષ સાથેની ઉગ્ર ચકમકને કારણે વધુ ચર્ચામાં રહી હતી. જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવીને સત્તાધીશોનો આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે સિટી બસ સ્ટેશનની હાલત, ઐતિહાસિક નરસિંહ તળાવના વિકાસ કાર્યો અને શહેરમાં નવા બનવા જઈ રહેલા ટાઉન હોલના ખર્ચ બાબતે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત ચોમાસું માથા પર છે ત્યારે રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ભૂગર્ભ ગટરની ચાલતી કામગીરી અંગે પણ વિપક્ષે ધારદાર સવાલો કર્યા હતા. જો કે આ તમામ સવાલોના જવાબો મનપાના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. ભારે વિરોધ વચ્ચે સભામાં કેટલાક મહત્વના અને હકારાત્મક નિર્ણયો પણ સર્વાનુમતે લેવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા નવા ટાઉન હોલ બનાવવા અંગેના કરવામાં આવતા વિરોધનો જવાબ આપતા પદાધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે કાળવા ચોક ખાતે આવેલ જૂના ટાઉન હોલનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લોકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે નવો અને અત્યાધુનિક ટાઉન હોલ બનાવવો જરૂરી છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે અને આગામી દિવસોમાં જનતાને નવા ટાઉન હોલની ભેટ મળશે. આજરોજ સાધારણ સભા જૂનાગઢ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના નક્કી કરેલા સિલેબસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાંથી દરખાસ્ત મંજૂર કરીને આ જનરલ બોર્ડ દ્વારા પણ સર્વાનુમતે જે દિવ્યાંગ લોકો છે તેની અલગ અલગ લાઇનમેન ડ્રાઈવરની અલગ અલગ ભરતીની પ્રક્રિયા માટે આજ જનરલ બોર્ડમાં સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા જે જૂની જગ્યા કાળવા ચોક છે તેને પણ આયોજનમાં લઈ નવું ટાઉન હોલ બનાવવામાં આવે છે અને નવું ટાઉન હોલની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન છે અને આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સર્વે જનતાઓ માટે નવી ટાઉન હોલનું પણ આગામી દિવસોમાં એ લોકોને ટાઉન હોલ બનાવીને એના લોકોનો ઉપયોગ કરવામાં પણ આવશે. વિરોધ પક્ષની જે વિરોધ કરવાની વાત હતી તે નકારવામાં આવે છે. તદ્દન ખોટા આક્ષેપો જે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે. લોકોની સુખાકારી અને જૂનાગઢ મહાનગરના સમગ્ર પ્રજા માટે નવું ટાઉન હોલ બનાવવું અત્યંત જરૂરી છે. જૂનું ટાઉન હોલની સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેને કારણે ધ્યાને રાખી નવું ટાઉન હોલ બનાવવાનું ટેન્ડર પ્રક્રિયા પણ હાલ કરવામાં આવે છે. પક્ષના આક્ષેપો તદ્દન ખોટા છે. સમગ્ર મહાનગરપાલિકાના વિવિધ 1 થી 15 વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાલ ચાલુ છે. જ્યાં પૂર્ણ થઈ ગઈ છે ત્યાં ક્યાંય કોઈ રોડના કામના હિસાબે ક્યાંય માટી બેસી ગઈ હોય તો ક્યાંય ચેમ્બરો ભરાણી હોય છે તેને પણ તાત્કાલિક વિસ્તારના એન્જિનિયરો ને કોર્પોરેટર સાથે સંકલન કરી તાત્કાલિક એ ચેમ્બરનું નિરાકરણ કરવામાં આવે છે. હાલમાં પ્રી મોન્સૂનની કામગીરી 85% પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 15% જેવી કામગીરી બાકી છે. જૂનાગઢના મેન વોકરા હાલ તદ્દન પ્રી મોન્સૂનની કામગીરીથી ચાલુ છે અને તદ્દન પાણીના નિકાલ માટે બધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આપણે જોઈએ કે અમારા દ્વારા વિપક્ષ દ્વારા 16 પ્રશ્નો અને 15 દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એની ઉપર આજે 31 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. એમાં આપણે જોઈએ કે મુખ્ય જે મુદ્દાઓ છે પ્રી મોન્સૂન કામગીરી કે શહેરમાં આપણે જોઈએ કે ચારે બાજુ તૂટેલા રસ્તાઓ છે, વોકડાઓ છે અને જે ગટર ઉભરાય છે એ બાબતે હજી સુધી કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. 18 જૂન છે આજે, 16 જૂને તમામ કામગીરી પૂરી કરી દેવાની હોય પરંતુ હજી સુધી કાગળ ઉપર પણ અમને માહિતી વ્યવસ્થિત આપી નથી. ગયા વખતે આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં કાગળ ઉપર તો વ્યવસ્થિત આપી હતી, ભલે કામગીરી ન કરે પણ કાગળ ઉપર નથી આપી. એટલે આપણે જોઈએ કે કેટલી બેદરકારી ઉપરથી છતી થાય છે. ઉપરાંત આપણે જોઈએ કે બીજા જે નરસિંહ મહેતા તળાવ છે તેમાં વૃક્ષોથી માંડીને જે માછલાઓના મોત થાય છે, પછી એ જે એજન્સીને ટેન્ડરો જે બારોબાર ડાયરેક્ટ આપી દીધા છે લાખો રૂપિયાના, એ બાબતે ચર્ચા થઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ છે જે સસ્તું ટ્રાન્સપોર્ટ કહેવાય, એ કમિશનરશ્રી જે નવા આવ્યા છે એની પાસે ટાઈમ લિમિટ કે તાત્કાલિક એને દિવાળી પહેલા ચાલુ થાય તો જૂનાગઢની જનતાને એક સારામાં સારી ઈ બસ સુવિધાઓ મળે, એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે અલગ અલગ જે ટાઉન હોલ છે, ટાઉન હોલમાં જે જૂનો છે એ શા માટે ચાલુ નથી કરવામાં આવતો અને નવો છે તો એ આટલા બધા ખર્ચે ને ત્યાં તમે જગ્યા નક્કી કરી ત્યારે કોઈને વિશ્વાસમાં નથી લીધા. આવી રીતના જોઈએ કે જૂનો જે ટાઉન હોલ છે એનું સ્ટેબિલિટી સ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે ભંગાર બતાવી અને વાં જે છે નવો 43 કરોડ રૂપિયા જનતાના જે પાણી જે પરસેવાના કમાણીના છે 43 કરોડના ખર્ચે શાસકોને ત્યાં નવો ટાઉન હોલ બનાવવો છે. હજી રોડ રસ્તા કરી નથી શકતા, એના ઠેકાણા નથી. પ્રાથમિક સુવિધા જે હજી આપણે જોઈએ કે જૂનાગઢની જનતા પાણી, ગટર અને રોડ માટે ટળવળી રહી છે ત્યારે આવા ખર્ચાઓ કરવા વ્યાજબી નથી. પહેલા અમે એને રજૂઆત કરી છે કે તાત્કાલિક પહેલા જે પ્રાથમિક સુવિધાના કામો છે એ પૂરા કરો, ત્યારબાદ ટાઉન હોલ બનાવો, બીજી અન્ય સુવિધાઓ ત્યારબાદ કરો.
ગિરનારની ગોદમાં આવેલ ઉપરકોટ કિલ્લો સદીઓ પછી પણ અડીખમ છે. ઇતિહાસની અનેક યાદોને સાચવીને બેઠેલા ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી તેની સકલ સુરત બદલાઈ છે. સમયના વહેણ સાથે ઝાંખી પડેલી આ વિરાસતને ગુજરાત સરકારે નવી ભવ્યતા પ્રદાન કરી છે. આ કિલ્લાના બદલાયેલા રંગરૂપે પ્રવાસીઓને એટલા જ ઘેલા કર્યા છે, જેના પરિણામે વીતેલા આશરે 2.5-3 વર્ષના સમયગાળામાં જ 17.50 લાખથી વધુ પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઈ ઇતિહાસને નજીકથી માણી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી વિકાસ ભી વિરાસત ભી નેમને સાકાર કરતા ઉપરકોટ કિલ્લાનું ગુજરાત સરકારે અંદાજે ₹74 કરોડના ખર્ચે નવીનીકરણ કર્યું હતું, જેથી જૂનાગઢના પ્રવાસનને નવો વેગ મળ્યો છે. ઉપરકોટ કિલ્લાના સંચાલક રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે ઉપરકોટ કિલ્લો નવીનીકરણ પામ્યા બાદ ખૂબ જ મોટા બદલાવ આવ્યા છે. પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધાઓ વધવાની સાથે નવા આકર્ષણો ઉમેરાયા છે. તેના પરિણામે જ લગભગ 2.5 વર્ષના ટૂંકા ગાળામાં 17.50 લાખ પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વિશાળ કિલ્લાને માણવા માટે ગાઈડ સર્વિસથી માંડીને ગોલ્ફ કાર્ટ, સાયકલિંગ, પીવાના પાણી, ફૂડ, શૌચાલય સહિતની સુવિધાઓ પ્રવાસીને મળી રહેશે. અહીં દર વર્ષ દરમિયાન જુદી જુદી નાની મોટી ઇવેન્ટ્સ યોજાય છે. દિવાળી અને નવરાત્રી જેવા તહેવાર પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ વિભાગ સાથે મળીને સવાણી હેરિટેજ દ્વારા ઉપરકોટના કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. ઉપરકોટના કિલ્લાની ઐતિહાસિક ઝાંખી કરાવતા બાઉદ્દીન વિનયન કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભરત રાઠોડે જણાવ્યું હતું કે ઉપરકોટ ગુજરાત જ નહીં, સમગ્ર ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 2-3 સદીમાં નિર્માણ પામેલ ઉપરકોટ કિલ્લાનું મૌર્ય શાસકોએ નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે અનેક શાસકોનું આ કિલ્લા પર આધિપત્ય રહ્યું. તેમાં વલ્લભીના મૈત્રકો, ચુડાસમા તથા રા વંશ, મહમ્મદ બેગડો અને અંતમાં મુગલ સામ્રાજ્યના પતન પછી બાબી વંશના શાસકોએ ઉપરકોટથી પોતાનું વહીવટી મથક ચલાવ્યું હતું. તો જૂનાગઢનો આ જે ઉપરકોટ કિલ્લો છે પહેલાં બહુ જર્જરિત હતો. ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ ખાતાએ મળીને આને રિસ્ટોરેશન કરાવવાનું કામ સોંપ્યું હતું સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને. સવાણી હેરિટેજે આ કામ પતાવ્યું અને પબ્લિક માટે આ કિલ્લો ફરીથી ઓપન મુકાયો છે લગભગ 2.5 વર્ષ પહેલાં. આ 2.5 વર્ષમાં લગભગ 17.5 લાખ લોકો અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે અને આની જે પ્રસિદ્ધિ છે એ ખૂબ વધતી જઈ રહી છે. એના ખાસ કારણો આપણે જોઈએ તો અહીંયા જે ટુરિસ્ટને સુવિધા મળી રહી છે એ બહુ સારી છે. બહુ સારું જૂનું ઇતિહાસ જોવા મળે જ છે. ઘણા બધા મોન્યુમેન્ટ્સ, લગભગ 25 મોન્યુમેન્ટ્સ જોવાના ફરવાના અહીંયા સ્થળો છે એ પબ્લિક જોવા આવે છે. એની સાથે સાથે આધુનિક વસ્તુઓ જેમ કે RFID બેન્ડથી એન્ટ્રી થવી, અલગ અલગ ફૂડ ઓપ્શન્સ મળવા, સાયકલ છે, ગોલ્ફ કાર્ટ છે, વ્હીલચેર છે, બધી સુવિધાઓ છે, ફર્સ્ટ એડ છે, સારા ટોયલેટ છે, પાણી છે, રમતગમતની વસ્તુઓ છે અને ગાઈડ સર્વિસીસ છે. ગાઈડ સર્વિસ પણ અહીંયા લોકો બહુ સારી રીતે માણે છે. તો આ બધા જે ઓવરઓલ આખું પેકેજ બને છે ટુરિસ્ટને એ બહુ વધારે સારું લાગે છે. અને પહેલાં જે હાલત હતી અત્યારે આવીને જે જુએ છે તો જે બદલાવ આવ્યો છે એના કારણે વર્ડ ઓફ માઉથથી બહુ વધારે આની પ્રશંસા થઈ રહી છે. પ્લસ દરેક વર્ષમાં લગભગ 30 થી 40 અહીંયા ઇવેન્ટ્સ થાય છે. મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય કે દિવાળી હોય કે નવરાત્રી હોય, આપણે બધા તહેવાર ઉજવીએ છીએ. ટુરિસ્ટને ઘણી બધી વધારે મજા આવે છે એમાં. પ્લસ મોન્સૂનમાં આનો બહુ સારો એક અહીંયા માહોલ બની જાય છે. મોસમ બહુ સારો દેખાય છે. લોકો ઝાડવા છે, ખિસકોલી છે, વાંદરા છે, પોપટ છે, ઘણું બધું જોઈને અહીંયા એન્જોય કરે છે. તો ઓવરઓલ આટલું સારું પેકેજ છે એના કારણે એની પ્રસિદ્ધિ આટલી સારી વધતી જઈ રહી છે. હું ડૉક્ટર ભરત રાઠોડ, ઇતિહાસ વિભાગ, સરકારી આર્ટ્સ બાઉદ્દીન આર્ટ્સ કોલેજ જુનાગઢ. મિત્રો, આજે આપણે જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન દિવ્ય ભવ્ય અને ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતો ઉપરકોટના કિલ્લાની વાત કરવાની છે. ઉપરકોટનો કિલ્લો એ માત્ર મિત્રો પથ્થરોનો કિલ્લો નથી, પરંતુ ભારતના ઇતિહાસની અંદર સ્થાપત્યનું એક જીવંત ઉદાહરણ છે. અહીંયા જો તો તમે રક્ષણાત્મક દિવાલો આવેલી છે કે જે ઈસવીસનની 2-3 સદી મૌર્ય સામ્રાજ્યથી લઈ અને ચુડાસમા વંશ હોય, રા વંશ હોય કે બાબી વંશ હોય, આવા અનેક ઇતિહાસના વંશોનો ઇતિહાસ ધરાવતો આ ભવ્ય કિલ્લો આજે પર ઝાંઝરમાન ઇતિહાસ લઈને આપણી સામે ઊભો છે. તો ખરેખર આ કિલ્લાને જાણવો અને માણવો એ જીવનનો એક લાવો છે.
આ કિલ્લાની અંદર મિત્રો નીલમ તોપ છે, એ ઉપરાંત અડીખડી વાવ, નવગણ કૂવો કે જે એ સમયે જળ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ કરી શકાય એવા ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતા અવિનણ્ય ભૂગર્ભ સ્થાપત્યો આવેલા છે. એમને પણ જીવનની અંદર એક જોવા એ ખરેખર આપણા માટે જાણવા યોગ્ય છે. એમની વાતે ઘણી બધી લોકવાયકાઓ છે, પણ ઇતિહાસની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ કિલ્લાની અંદર અન્ય સ્થાપત્યો પણ, કારણ કે રક્ષણાત્મક દિવાલો એવી રીતે રચાયેલી છે કે જે મૌર્ય સામ્રાજ્યથી લઈ અને બાબી વંશ અને આઝાદી સમય સુધી અનેક આક્રમણોનો એ ભોગ બન્યો, છતાં પણ આવા અનેક આક્રમણોનો સામનો કરી અને આજે પણ એ જીવંત અને અડીખમ ઊભો છે. એ ખરેખર ઇતિહાસની એક નોંધપાત્ર બાબત ગણાવી શકાય. તો એ બાબતને પણ ઇતિહાસની અંદર આપણે ખરેખર જીવનની અંદર જાણવી જોઈએ. અને વર્તમાન સમયની અંદર ભારત સરકાર આ પ્રાચીન ઐતિહાસિક કિલ્લાની નોંધ લઈ અને અનેક સમારકામ કરીને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે કે જેને કારણે દેશ વિદેશના પ્રવાસીઓ આ કિલ્લાની એક વખત મુલાકાત લઈ તો એ ભાવ વિભોર થઈ જાય છે અને આ કિલ્લા અને જાણવા અને માણવા માટે એટલા બધા તત્પર બને છે કે જ્યારે અન્ય પ્રવાસીઓને પણ એ આવવા માટે આ કહેવા માટે એ લોકો કહે છે કે એ પ્રવાસીઓ પણ અહીંયા આવી અને આ ઐતિહાસિક કિલ્લાની નોંધ લે, એના ઇતિહાસને જાણે અને આ ઇતિહાસને જાણવાને કારણે આ જૂનાગઢને એક ભવ્ય અને ઝાંઝરમાન પ્રાચીન કિલ્લાની ઐતિહાસિક બાબતોથી આપણે સૌ માહિતગાર. મારું નામ ડૉક્ટર અંકિતા વરિયા છે. હું અમદાવાદથી આવું છું. આજે અમે જૂનાગઢ કિલ્લામાં હું અને મારા ફેમિલી સાથે આવ્યા છીએ. અહીંયાનું જે હું આજથી 10 વર્ષ પહેલાં આવી હતી ત્યારની જે કન્ડિશન હતી અને અત્યારની જે ગુજરાત સરકાર દ્વારા એકદમ સરસ વિકસાવવામાં આવેલી છે. અહીંયા તમને સ્વચ્છતા જોવા મળશે, પાણી જોવા મળશે, સારું તમને પાણી પીવાનું અને બધી વ્યવસ્થા મળી જશે. હવે તો એ લોકોએ કાર્ટ ને એવું બધું બી કર્યું છે, તો તમારે ચાલવામાં ને એ બધામાં બી વાંધો આવશે નહીં. બીજું છે કે અત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે આપણા જે ગુજરાતના અને આપણા ભારતના જે સ્થળો છે એને પ્રમોટ કરવા માટે બધી જગ્યાએ જે રિનોવેશન ને એવું બધું કર્યું છે. તો તમે જ્યારે બી જૂનાગઢ આવો ત્યારે આ જૂનાગઢનો જે આપણે ઉપરકોટનો કિલ્લો છે એમાં જરૂરથી આવું. અહીંયા તમને 5 થી 6 પોઈન્ટ તમને જોવા મળશે અને અહીંયા તમે અત્યારે ચોમાસાના સિઝનમાં આવો છો ત્યારે તમને એકદમ સરસ આહલાદક દ્રશ્ય જોવા મળશે. બરાબર, એટલે જ્યારે બી તમે અહીંયા જૂનાગઢ આવો છો ત્યારે અચૂકથી ઉપરકોટના કિલ્લામાં આવવું અને આપણી જે ગુજરાત ટુરિઝમ છે એને પ્રમોટ કરવું. અત્યારે જે બધા આપણે બહાર જઈએ છીએ, ફોરેન જઈએ છીએ, એના કરતાં આપણે આપણા જ ગુજરાત ટુરિઝમમાં આવીએ અને આપણી જે વસ્તુઓને વિકસાવીએ તો જ આપણો વિકાસ એમાં છે. આજે હું ઉપરકોટ આવી છું અને મારું નામ મિત્રા છે. હું ગાંધીનગરથી છું. તો મેં બધું જોયું, આપણે હિસ્ટોરિક પ્લેસીસ જોઈ, એ જાણીને મને થયું કે વાવ, બહુ આપણી ગવર્મેન્ટે બહુ સારું મેનેજ કર્યું છે. જે જૂનું હતું એ રિનોવેટ કરાવીને બહુ સારી રીતે એટ્રેક્ટિવ બનાવ્યું છે. દરેક સ્ટુડન્ટ, ઘરડા બધા જ જોઈને આપણી હિસ્ટ્રી બધું જાણી શકે, ઇઝીલી સમજી શકે. તો મને તો બહુ ગમ્યું. એનું વેધર બી સારું છે, બધું મેન્ટેનન્સ બી ગુડ છે, ક્લીનનેસ બી છે અને બધી જગ્યાએ વોટર સપ્લાય, પાણી માટે બી સારી સુવિધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સરે વિકાસ બી વિરાસત બી વિઝન બહુ સારી રીતે આપ્યું છે. એનાથી ટુરિઝમ વિકસી રહ્યું છે, ડેવલપ થઈ રહી છે. આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સક્રિય બની આગળ વધશે. આગામી ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી લોકો અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાના સત્તાવાર પ્રારંભને 3 દિવસ થઈ જવા છતાં હજુ પણ મેઘરાજાએ જમાવટ કરી નથી. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સક્રિય બની આગળ વધશે. હાલ ચોમાસું દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારમાં સ્થિર થયું છે. આગામી 36 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જૂન મહિનામાં જ ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 28 જૂનથી 3 જુલાઈ સુધી વરસાદનો વધુ એક સક્રિય તબક્કો રહેવાની પણ આગાહી કરી હતી. હાલ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં આવીને અટક્યું છે. મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ છે, એટલે કે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો તમામ કવર કરી અને ચોમાસું નિષ્ક્રિય થયું છે. જોકે હવે આવનારા લગભગ 24 કે 48 કલાકની અંદર એક અસ્થિરતાને કારણે જે ચોમાસું છે એ ફરીથી સક્રિય થાય તેવી સંભાવનાઓ છે. એટલે ચોમાસું છે આમ તો નિયત સમયે, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર
15 જૂને ચોમાસું આવતું હોય, કદાચ એમાં બની શકે ઘણી વખત 2 દિવસ એટલે કે 24 કે 36 કે 48 કલાક વહેલા મોડું થતું હોય. એ રીતે કદાચ ચોમાસું છે એ આગળ વધશે. એમાં પણ ખાસ કરીને 22 થી 25 જૂનમાં એક સારા વરસાદના રાઉન્ડની પણ સંભાવનાઓ છે. ત્રીજો રાઉન્ડ આવશે એ 28 જૂનથી 3 જુલાઈ સુધીનો હશે. ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. પણ જો કે ઓલ ઓવર જોવા જઈએ તો આ વર્ષે ચોમાસા દરમિયાન 90 થી 95% વચ્ચે વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જે છેલ્લા 2-3 વર્ષથી 109%, 125%, 130% આવા વરસાદ પડતા હતા. પણ આ વર્ષે 90 થી 95% સુધીના વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે દર વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું રહેવાની પણ શક્યતાઓ છે. પણ એનો મતલબ એવો નથી કે ગુજરાતનું ચોમાસું નબળું થઈ જાય. એક વાત બીજી છે કે અત્યારે અલનીનોના નામે પણ ક્યાંક ડરનો માહોલ સર્જાયેલો છે. અલનીનો એટલે શું? સૌપ્રથમ તો આપણે અલનીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું આવે, જેને આપણે અલનીનો કહીએ છીએ. જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં વધે છે ત્યારે ખાસ કરીને જે આફ્રિકા ખંડના દેશો હોય, એશિયા ખંડના દેશો હોય, આની અંદર ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય છે. એટલે એ જ રીતે આ વર્ષે પણ અલનીનો સક્રિય થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને અલનીનો છે આમ તો 2 થી 5 વર્ષે, 7 વર્ષે સક્રિય થતો હોય છે, પણ આ વર્ષે થોડોક વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. એટલે કે સુપર અલનીનો બનવાની સંભાવનાઓ છે, જેને કારણે ભારતના ચોમાસા ઉપર પણ એની નેગેટિવ અસર પડશે. ખાસ કરીને ઉત્તર ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, એમાં થોડીક અસર વધારે પડવાની છે. અરબ સાગરને કાંઠે આવેલા જે 5 રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ, આ તમામ વિસ્તારો છે એમાં ઓછી અસર પડશે. પણ એટલું ચોક્કસ છે કે અલનીનો પ્રભાવિત થશે છતાં પણ આઈયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ કન્ડિશનમાં રહેશે. અને જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યોમાં ચોમાસું સામાન્યથી થોડુંક આસપાસ રહે તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ થોડુંક ઓછું એમાં વરસાદનું પ્રમાણ જોવા મળે, છતાં પણ એકદમ નબળું નથી થવાનું કે દુષ્કાળ નથી પડવાનો. 90 થી 95% આસપાસ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને અલનીનો છે એ હજુ સક્રિય નથી થયો. હવે આવનારા દિવસની અંદર સક્રિય થાય અને એ મજબૂત બને તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે. ગંધ્રપવાડા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. એક તરફ સરકાર દ્વારા લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરતી માત્રામાં મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જનતાને પૂરતી સુવિધા આપવામાં ઊણા ઉતર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. મહાનગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની પાઇપલાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવ્યો છે, પરંતુ એન્જિનિયરોની અણાવડત અને નીતિ નિયમો વિરુદ્ધ કરવામાં આવેલા નબળા કામોને કારણે નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. શહેરના ગંધ્રપવાડા વિસ્તારના રહીશો તંત્રની આ જ અણાવડતના લીધે નળમાં આવતા અતિશય દુર્ગંધ મારતા અને ખરાબ પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ આ ગંભીર બાબતે રજૂઆત કરવા છતાં મનપાના કોઈ પદાધિકારી કે ઉચ્ચ અધિકારી લોકોની વેદના અને સમસ્યા સાંભળવા પણ તૈયાર નથી, જેને પગલે સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છાયા બજારમાં છેલ્લા 20 દિવસથી અતિ દુર્ગંધવાળું, કાળું અને સીવરનું પાણી જેને કહેવાય એ આવે છે લાઈનમાં. આ પાણીના હિસાબે રહેવું, ખાવું, પીવું, નાહવું તો ઠીક, પણ ઘરની અંદર એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે ઘરમાં રહેવું અઘરું પડી ગયું છે. તો આની જાણ કોર્પોરેટરને કરેલી છે, તો આનો કોઈ નિચોડ હજી સુધીમાં મળેલો નથી. તો વહેલાસર આનો કાંઈ નિચોડ મળે એવી કંઈક નગરપાલિકાની રજૂઆત છે અને થાય એવું કંઈક કરાવી દો વહેલા કે આ પાણીનો પ્રોબ્લેમમાંથી બહાર નીકળી. ગંધ્રપવાડા વિસ્તારની અંદર અમે પારખ શેરીની અંદર રહીએ છીએ. પારેખ શેરીની અંદર અતિશય ખરાબ અને દુર્ગંધ મારતું પાણી આવે છે. પાણીનું સેમ્પલ પણ આ સાથે છે. અમે છે એ આ બાબતે અહીંના કોર્પોરેટરશ્રીને પણ જાણ કરી છે, પરાગભાઈ રાઠોડને. એને માણસો બોલાવ્યા હતા છતાં હજી સુધારો થયેલ નથી. અને દરેક અધિકારીઓથી વોટર વર્ક્સના છે એને અમે કહી ચૂક્યા છીએ, હજી સુધી કોઈ પણ જાતનો સુધારો થયો નથી. છેલ્લા 20 દિવસથી પાણી છે એ ખરાબ આવે છે અને ખરાબ પાણીની અંદર અહીંયા લોકો બીમાર પડે છે. ખાસ અમારી વિનંતી છે મહાનગરપાલિકાને કે તાત્કાલિક પાણી છે એ સારું આવે એ માટેનો પ્રયત્ન કરે. 10-15 દિવસથી જો અમારે નગરપાલિકાની जो नल છે એમાં છે ને હાવ ગંધારા પાણી આવે છે. એની કારણે हमारे ઘરમાં बीवी
ને બચ્ચાઓને આપણને બધું તકલીફ થાય છે. કેમ કે એ તકલીફ છે ને પાણી માટે આપણે જીવન માટે સારું નથી. બરાબર, જીવન જીવ હોય તો એના માટે છે ને સીધીને સુંદર પાણી જોઈએ. પણ જ્યારે સવારમાં અમે નળ ખોલીએ બરાબર, ત્યારે જ્યારે કુલ્લા કરીએ, એ કુલ્લા પહેલાં તો કુલ્લા એવું મોઢામાં છે ને વાસ મારે, એવું લાગે કે આપણે ટાંકીમાં ઉંદેડા મરી ગયા કે આ શું થઈ ગયા. બરાબર, પણ એવી રીતે વાસ મારે કે ઘરમાં ફિલ્ટર છે એ બી છે ને હાવ બગડી જાય છે. બરાબર, ને હું તો અત્યારે આ 15 દિવસમાં તો 2 વાર તો છે ને ફિલ્ટરનું રિફિલ બદલાવી નાખ્યો. પણ પાણી એવી ગંધાઈ આવે છે ને એવું પાણીના કલર છે કે ના તો પીવા યોગ્ય છે ના તો વાપરાશ યોગ્ય છે. બરાબર, તો નગરપાલિકામાં આપણે પહેલું હાથ જોડીને વિનંતી છે કે આપણે 1-2 વાર તો ફરિયાદ કર્યા છે પણ એની કાંઈ સોલ્યુશન આવ્યા નહીં. બરાબર, તો અમારે છે ને એટલા માટે બધા ભેગા થઈને એટલું રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જેમ બને એમ ઝડપ કરીને આપણે છે ને આ ફળિયાના નળકા હરખું કરાવી ને ગટરનું પાણી જો આવે છે એની માટે કાંઈક નિકાલ કરો, જેથી કરે અમારે છે ને બધી સુવિધા મળે ને શરીર સુસ્ત રહે. હું ગંદ્રપાડામાં રહું છું. અમારે અહીંયા 15-20 દિવસથી આ ખરાબ ગટરનું પાણી આવે છે. તેનાથી ચામડીના રોગ અને આપણને બીજા અન્ય રોગનો ફેલાવો થાય છે. આ ન થાય એ માટે નગરપાલિકાને વિનંતી કે સારું પાણી વહેલી તકે આપે એવી નમ્ર વિનંતી. શહેરના બિલખા રોડ પર સિંહ જોવા મળ્યો હતો. સમી સાંજે કે રાત્રિના રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચતા પ્રાણીઓએ હવે દિવસ દરમિયાન પણ આંટાફેરા કરવાનું શરૂ કર્યું છે. બિલખા રોડ પર દિન દહાડે એક સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નિરાતે રસ્તો પસાર કર્યા બાદ નૂરો નામનો સિંહ 6 ફૂટની દિવાલ કૂદીને જતો રહ્યો હતો. અગાઉ પણ ખડિયા આસપાસ તેમજ પાદરિયા બિલખા રોડ પર અવારનવાર વન્ય પ્રાણીઓ પસાર થતા જોવા મળ્યા હતા. જો કે હવે ધોળા દિવસે પણ સિંહ લટાર લગાવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જૂનાગઢ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીને પગલે શહેરમાં વીજ પુરવઠાની અવરજવર રહેશે. શહેર પીજીવીસીએલ વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે માટે હાલમાં જુદી જુદી લાઇનો પર પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીનો સમય સામાન્ય રીતે સવારે 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો વારાફરતી આવરી લેવામાં આવી રહ્યા હોવાથી જે તે વિસ્તારમાં તે સમયે વીજ કાપ અથવા લાઇટની અવરજવર જોવા મળી શકે છે. નમસ્કાર, મારું નામ હિતેશ સોની. હું પીજીવીસીએલ શહેર વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. હાલમાં અમે પ્રી મોન્સૂનને લગતી કામગીરીઓ જુદી જુદી લાઇનોમાં કરી રહ્યા છીએ. મોટે ભાગે અમારો એનો સમય સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાખીએ છીએ અને જુદા જુદા વિસ્તારોને લઈ રહ્યા છીએ. તો મારી તમામ શહેરીજનો અને સુગ્ન ગ્રાહકોને વિનંતી છે કે આ જે અમારી કામગીરી છે એનું ખાસ નોંધ લે અને થોડું આપણે જે અગવડતા પડી રહી છે એના માટે અમે દિલગીર છીએ. પરંતુ પ્રી મોન્સૂનનું જે આ કામ થઈ જશે તો આપણને ચોમાસાનો જે સમય છે એમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. આ સાથે હું આ મીડિયાના માધ્યમથી આપ સૌની જાણકારી માટે અમારી જે પેટા વિભાગીય કચેરીઓ છે 4 તેના કેટલા ફોલ્ટ નંબર છે, ફોલ્ટ ઓફિસના કોન્ટેક્ટ નંબર, લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર એ આપને બતાવી રહ્યો છું. તે આપ નોંધજો અને આપના વિસ્તારમાં જરૂર પડે તો આપ તેમાં ફોલ્ટ લખાવી શકો છો. કોઈક સંજોગોમાં ફોન નંબર બીજી આવે એવા સંજોગોમાં આપણે એક ટોલ ફ્રી નંબર પણ આમાં આપેલો છે, જેમાં પણ આપ ફરિયાદ લખાવી શકો છો. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ફોરેસ્ટની નોટિસથી ગણેશનગરના રહીશોને આસિયાના છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ શહેરના ગણેશનગર વિસ્તારના રહીશો પર મોટી મુશ્કેલી આવી પડી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને ગેરકાયદેસર પેશકદમી ખાલી કરવા અંગેની નોટિસો ફટકારવામાં આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે પોતાના આશિયાના બચાવવા માટે ગણેશનગરના 73 જેટલા પરિવારો વતી કલેક્ટર કચેરી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે પહોંચીને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણી કાંતિભાઈ કટારિયાના જણાવ્યા અનુસાર ગણેશનગરના રહીશો છેલ્લા 40 થી 50 વર્ષથી પણ વધુ સમયથી પોતાના બાપદાદાના વખતથી પરિવારો સાથે વસવાટ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા આવી જ રીતે દબાણ હટાવવાની કામગીરીનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સમયે કલેક્ટર અને તત્કાલીન જનપ્રતિનિધિઓના હસ્તક્ષેપ બાદ આ પ્રક્રિયા રોકવામાં આવી હતી. આ જમીનના બદલામાં બંધાળા ગામની પંચાયતની સરકારી જમીન જંગલ ખાતાને સોંપવામાં આવી હતી અને તે અંગેનો ઠરાવ પણ મામલતદાર કચેરી ખાતે કરાયો હતો. રહીશોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વન વિભાગ દ્વારા અચાનક માત્ર 2 દિવસની ટૂંકી મુદત આપીને પુરાવા રજૂ કરવા અથવા જગ્યા ખાલી કરવાનું જણાવાયું છે. આટલા ટૂંકા સમયમાં કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કે મામલતદાર કચેરીમાંથી જૂના સરકારી દસ્તાવેજો કે ખરી નકલ મેળવવી અશક્ય છે. રહીશો પાસે જૂના સમયના લાઇટ બિલ અને નગરપાલિકામાં ભરેલા વેરાની પહોંચ જેવા મજબૂત આધાર પુરાવાઓ ઉપલબ્ધ છે, જેથી જેને ધ્યાને લઈ ન્યાય કરવા વિનંતી કરી હતી. ગિરનાર દરવાજાની બાજુમાં ગણેશનગર એ વિસ્તાર છે અમારો, ત્યાં હું રહું છું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 2007-8માં ફોરેસ્ટવાળાએ એવું દમન કર્યું હતું, મકાન પાડવા આવી ગયા હતા. ત્યારે એમ કે કલેક્ટરશ્રી અને ભાજપ પાકના બધા સદસ્યસભ્યો, ધારાસભ્યો એ બધા આવી અને રોકાયું હતું અને એ બધા કાગળિયા પૂરે આપ્યા હતા. અને આ જમીન હાથે જમીન આપવા માટે નક્કી થયું હતું. ભોપાલ મિટિંગ મળી હતી ત્યારે ભોપાલવાળાએ કીધું હતું કે આ જમીન ઓછી થાય, પર્યાવરણ નુકસાન થાય, ન પોવાય
એટલે આ જમીન માટે બીજી જમીન દોઢી આપી. એટલે એ જમીન માટે અમે જમીન આપવા માટે બંધાલા પંચાયતનો ઠરાવ કર્યો. કલેક્ટરે કમિશનરને કીધું મામલતદારને, અને મામલતદારે અહીંયા કાર્યવાહી કરી અને બંધાલા ઠરાવ કર્યો જમીન આ માટે. હવે આજે એ વાતને 19 વર્ષ થયા. હવે જમીન અમે આપી છે, ફોરેસ્ટ અહીંયા ડેવલપમેન્ટ કર્યું છે, 5 વીઘામાં તેને ઝાડવા વાવી દીધા, 5 વીઘામાં હજી ખાડા કરેલા છે. આપ સાહેબ કોઈ અહીંયા જઈ અને ઉતારવું હોય તો છૂટશે બંધાળા છે આ થડ ઉપર. આવી પરિસ્થિતિ છે. અને સોમાહુ આવે એટલે આ લોકો આવું આવે, શનિ રવિ આવે એટલે ત્યારે એ કાર્યવાહી કરી દે એટલે આપણે ક્યાંય કોઈ પાસે જઈ ન ગઈ, કાંઈ થાય નહીં. હા, એટલે કાર્યવાહી કરી જ થાય ને. એટલે એ શનિવારે કાર્યવાહી કરે એટલે આપણે ક્યાંય જઈ ન હગીએ. એટલે આવી પરિસ્થિતિ છે. હવે આજે આ શનિવાર ગયા, શનિ રવિવારે લોકોએ આ કાર્યવાહી કરી. એટલે અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે. બાયુ છોકરા બધા મજૂર વર્ગના છે, સવારે ઉઠી કામે જતા હોય. આજે કલેક્ટર સાહેબ બસ આજે રજૂઆત કરી કે અમે આને જમીન આપી દીધી છે અને પર્યાવરણ નુકસાન ન થાય માટે દોઢી આપી છે, અને એમાં એને ડેવલપમેન્ટ કર્યું છે ફોરેસ્ટે. તો છતાં અમારી હુકામ પત્ર કાઢે એ ખબર નથી પડતી. ફોરેસ્ટ દ્વારા આપવામાં આવી છે અને 86 નોટિસ આપી છે અને બીજાને મૌખિક કીધું છે. કુલ 133 જેટલા લોકોને કીધું છે. હા, અમારી માંગ આ ફોરેસ્ટ અમારી પત્ર ન કાઢે, અમને રહેવા દે શાંતિ. આ માંગ છે. નોટિસ મારી છે કે તમે એટલે ખાલી કરો, ફાડી નાખશું. નગર આધાર પુરાવા રજૂ કરજો. અમારી પાસે આધાર પુરાવા તો આ છે, જે તે વખતે નગરપાલિકાએ માપી પૈસા લઈને પૈસું આપ્યું એ આધાર પુરાવો છે. અમે પૈસા આપ્યા, એ નોટિસો આપી હતી નગરપાલિકા, એ આધાર પુરાવો છે. પછી એના પછી અમે અહીંયા 45 વર્ષથી રહી છીએ, એ આધાર પુરાવો છે. લાઇટ બિલ છે જૂના ઘણા પાસે. જૂનાગઢ જિલ્લાના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસવા કન્યા શાળા ખાતે યોજાયેલી આ જનકલ્યાણ શિબિરમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ નવા આધાર કાર્ડ કઢાવવા અથવા જરૂરી સુધારા કરાવવા આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગજનો માટેની વિવિધ સહાય યોજનાઓ, કુંવરબાઈનું મામેરું તથા માનવ ગરિમા યોજના જેવી અનેક લોક કલ્યાણકારી યોજનાઓ માટે સ્થળ પર જ અરજીઓ કરવામાં આવી હતી. આજરોજ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં જનકલ્યાણ શિબિર અંતર્ગતનો બીજો નંબરનો કાર્યક્રમ ડુંગરપુર જિલ્લા પંચાયતની ચીટ હેઠળ પ્લાસવા ગામે યોજવામાં આવેલો હતો. તેમાં લગભગ 15 જેટલી જન કલ્યાણકારી યોજનાઓના તમામ વિભાગના અધિકારી શ્રી કર્મચારી ઉપસ્થિત રહી અને લોક જાગૃતિ અને લોક કેળવણી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે. આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રી અને અન્ય આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ જન કલ્યાણ શિબિરમાં સારામાં સારો લાભ મેળવી અને વધુમાં વધુ પ્રચાર થાય એવા પ્રયત્ન કરવામાં આવેલા હતા. ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ તરીકે ભરતભાઈ બાબુભાઈ સિંગપરા આજ રોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની આનંદ જન કલ્યાણ યોજનાનો અમારા ડુંગરપુર સીટના પ્લાસવા ગામે પસંદ કરેલ હોવાથી પહેલાં તો આપ નરેન્દ્રભાઈ એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અમારા નાના એવા ગામની પસંદગી કરેલ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હાજર રહી અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં બધા વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતગાર કર્યા. એ બદલ આપ સૌ બધાનો આભાર. જૂનાગઢમાં ગુરુ અર્જન દેવજી શહીદી દિવસ નિમિત્તે ઠંડા પીણા અને લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું. શીખ ધર્મના 5મા ગુરુ શ્રી અર્જન દેવજી મહારાજના પાવન શહીદી દિવસ અંતર્ગત જૂનાગઢના ગુરુદ્વારાઓ અને સિંધી સમાજ દ્વારા સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. આ તકે આઝાદ ચોક ખાતે વિશાળ જનમેદની માટે ઠંડા પીણા અને લંગર પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક શાહી ગિરિરાજ રોડ અને ગિરનાર રોડ પર આવેલ સંત બાબા થોરુસિંહજી મહારાજના સ્થાન એમ બંને ગુરુદ્વારા પરિવારોએ સંયુક્ત રીતે આ ભક્તિમય કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શહીદી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ગુરુદ્વારાઓમાં વિશેષ સમાગમ અને પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. બપોરના સમયે આઝાદ ચોક ખાતે રાહદારીઓ અને નાગરિકોને રાહત આપવા માટે ઠંડા મીઠા પીણા અને ગુરુના લંગર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। मारू नाम तारा सिंह बाजा सिंगानी। આજે ગુરુ અર્જન દેવ મહારાજનો શહીદી નિમિત્તે જૂનાગઢના ખાતે આવેલ ગુરુદ્વારો श्री गुरु नानक शाही गुरुद्वारा गिरिराज रोड अंबिका नगर और दूसरा गुरुद्वारा गिरनार रोड पे संत बाबा खैरा सिंह जी महाराज स्थान, दोनों गुरुद्वारे वाले मिलके गुरु अर्जन देव महाराज शहीदी निमित्ते सुबह अमृत वेले से दोनों गुरुद्वारे में समागम रखा गया है। गुरु अर्जन देव महाराज की शहीदी ना निमित्ते सवारे गुरुद्वाराમાં પ્રસાદીનો કાર્યક્રમ હતો। આજે આઝાદ ચોક ખાતે दोनों गुरुद्वारों सिख समाज और सिंधी समाज मिलके प्रसादीनो वितरण करी रहा है। गुरु की कृपा से आज बहुत सारी संगत ने तकरीबन हजारों में संगतों ने लाभ लिया है। ये शहीदी निमित्ते पूरा सौराष्ट्र में, गुजरात में और पंजाब में ये पूरा इंडिया में संगत लाभ ले रही है। तो आप सबको बेनती है, श्री गुरु नानक शाही गुरुद्वारे में आज शाम को भी प्रोग्राम रखा है 7 से 8:30 बजे। तो जरूर आके गुरु के आगे नमन करके अपनी श्रद्धांजलि देनी है। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। वाहिगुरु जी खालसा वाहिगुरु जी की फतेह। मारू नाम किशन सिंह बेदी ने जूनागढ़ खाते अंबिका नगर में आवेल गुरुद्वारो श्री गुरु नानक शाही गुरुद्वारो एनो सेवादार। આજનો આ પ્રસંગ જે છે તે પ્રસંગ અમારા 10 ગુરુમાં પૈકી 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીની શહીદીનો દિવસ છે। અમારા ગુરુ અર્જન દેવજીને મુસલમાન બનાવવા માટે ઔરંગઝેબે બહુ તસ્યા આપ્યા હતા, બહુ તકલીફ આપી હતી અને લાહોરની અંદર એણે उबरती देल पानी की देख बिठा के उसको शहीद किया था। लेकिन हमारे गुरु ने हिंदू धर्म खातर अपनी जान गंवा दी, शहीद हो गए, लेकिन अपना धर्म नहीं छोड़ा। तो उसकी याद में हम ये मनाते हैं, यहाँ नहीं पर पूरे इंडिया में, पूरे वर्ल्ड में इसका त्यौहार मना रहे हैं। तो सबको भगवान सद्बुद्धि दे, हिंदू धर्म की रक्षा करे और हम भी हिंदू धर्म के साथी हैं और सब अच्छा हो जाए, ऐसा हो करो। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। એસબીઆઈ રિજનલ બ્રાન્ચના ચીફ મેનેજર સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની દાદાગીરીથી કર્મચારીઓ ક્રોધિત થયા હતા। જૂનાગઢમાં એસબીઆઈ રિજનલ બ્રાન્ચના ચીફ મેનેજરને આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ઝાપટ મારી ધમકી આપી હોવાની ફરિયાદ રાત્રે પોલીસે નોંધી આગળની કાર્યવાહી કરી હતી। શહેરમાં બાહુદ્દીન કોલેજ સામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ બ્રાન્ચના ચીફ મેનેજર રવિન્દ્ર ધર્મનાથ પ્રસાદને બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીર શર્માએ ગઈકાલે બેંકમાં ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવથી રાત્રે બેંક કર્મચારીઓ મોટી સંખ્યામાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સામે કડક કાર્યવાહી કરવાની લાગણી વ્યક્ત કરી હતી। આખરે રાત્રે ફરિયાદ લઈને પોલીસે કાર્યવાહી કરી હતી। ચીફ મેનેજર રવિન્દ્ર ધર્મનાથ પ્રસાદે બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીર શર્મા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુધીર શર્મા અવારનવાર ઓફિસ કામકાજ બાબતે નિંદા કરતા હતા, જેથી ગઈકાલે સાંજે રવિન્દ્ર ધર્મનાથ તેમની ચેમ્બરમાં ગયા હતા અને આ બાબતે વાતચીત કરતા હતા ત્યારે સુધીર શર્માએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ડાબા હાથનું બાવડું પકડી ધક્કો મારી દીધો હતો અને એક ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ફરિયાદના આધારે પોલીસે આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીર શર્મા વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ D.A. કરગઠિયાએ હાથ ધરી હતી। જયદીપ વડોદરા જૂનાગઢ। હાલ આપણે ઊભા છીએ ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર કે જ્યાં એક ટોળું અત્યારે દેખાય છે આપણે 1600 માણસો એસબીઆઈના કર્મચારીઓ હાજર થયા છે। બનાવની વિગતો એવી છે કે એજીએમ જૂનાગઢના એસબીઆઈના એજીએમ છે સુધીર કુમાર શર્મા, એમને એની નીચેના જે ચીફ મેનેજર હોય એમને કંઈક બ્રાન્ચમાં જ ફડાકા ઝીકી દીધા છે એવી માહિતી મળે છે અહીંયાથી। તો આ ઘટના છે એકદમ નિંદનીય છે
આવી રીતના આ બિલકુલ યોગ્ય નથી. તમે પોતાના નીચેના અધિકારીઓને તમે ગમે ત્યારે ફડાકા મારો, અરે અપશબ્દ ન બોલો છે ને, દરેક માણસ છે, કામ થાય ન થાય પછીની વાત છે. તમે આ આવી રીતે મનમાની કરો, આ વ્યાજબી વાત નથી. અને આની ઉપર અમે એવી માંગ કરીએ છીએ કે કડકમાં કડક છે ને સજા આને થવી જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં આવા અધિકારીઓ કોઈ આવી રીતે પોતાના નીચેના અધિકારીઓ છે એની ઉપર હાથ ઉપાડ્યા પહેલાં 100 વાર વિચાર કરે એમ. ત્યારે હાલ સી ડિવિઝનની બહાર લગભગ SBI બ્રાન્ચના અલગ અલગ બ્રાન્ચના જાજા બધા કર્મચારીઓ એકઠા થયા છે 100 થી 150, અને FIR થવા જઈ રહી છે એવું પોલીસનું કહેવાનું છે. કેશોદમાં પોલીસે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. કેશોદમાં પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં રહેતી જ્યોતિબેન અમરદાસ મેસવાણીયા નામની મહિલા પોતાના ઘરે કેશોદના શ્યામ રમેશભાઈ મકડિયા અને દ્રુમિત દીપકભાઈ વખેચા નામના શખ્સો સાથે મળીને કૂટણખાનું ચલાવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે રાત્રે PSI MD મકવાણાએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિલા હાજર મળી આવી ન હતી, પરંતુ તેના સાગરીતો શ્યામ મકડિયા અને દ્રુમિત દીપકભાઈ વખેચા તેમજ ગ્રાહક યુનુસ હુસૈન ચુવા મળી આવતા ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે કૂટણખાનામાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹67,100નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ભાગી ગયેલી મહિલાને પકડી લેવા તપાસ શરૂ કરી હતી. વિસાવદર તાલુકામાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગીર જંગલ વિસ્તારોમાં આવેલા પ્રખ્યાત કનકાઈ માતાજીના મંદિરમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. રાત્રે કનકાઈ મંદિરમાં રસોઈ કામ કરતી એક મહિલાના પરિવાર પર દીપડાએ હુમલો કર્યો હતો. મંદિરમાં રસોઈનું કામ કરતી રતનબેન નામની મહિલા અને તેમનો પરિવાર રાત્રિના સમયે અગાશી પર સૂતા હતા. દીપડાએ રતનબેનની નાની પુત્રી પર હિંસક હુમલો કરી દીધો હતો. બાળકીની બૂમાબૂમ સાંભળીને માતા રતનબેન તુરંત જાગી ગયા હતા અને જીવના જોખમે પુત્રીને દીપડાના ચુંગાલમાંથી છોડાવી હતી. માતાની બહાદુરી અને પરિવારના અન્ય સભ્યોની બૂમોના કારણે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને નજીકની દિવાલ પર બેસી ગયો હતો. આ હિંસક હુમલામાં બાળકીને માથાના ભાગે અને કાનની આસપાસ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ વિસાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ ગંભીર ઈજાને કારણે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. હાલ બાળકી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ને ત્રાણી હુતા હતા અગાસી ઉપર, એટલે દીપડો આવે ગયો, છોકરીનો હુમલો કરી ગયો. એ જગ્યાએ શું કરે? અહીંયા આપણે કંકઈ રસોડું બનાવો છે, અહીંયા અગાસી છે, એને હોઈ ગયા એના ઉપર. અચ્છા, શું થયું રાતે 12 વાગે બધા એને હોઈ ગયા, એટલે અમે હોઈ ગયા ને એટલે હુતી સી નીંદર આવે છે, છોકરી ઉપર પડી ગયો દીપડો, એટલે હુમલો કરીને વ્યો ગયો. તમે શું કર્યું? દીપડો આવ્યો એટલે હું યા છોકરી હવે રાયડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી ને એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરક વાગાઈ છે, માસી રાયડી નાખ્યું એટલે બધા ભેગા થઈ ગયા. પછી શું થયું? પછી અહીંયા નીચો ઉતરી ગયો ને એટલે નીચો વંડી છે ને અહીંયા બે ગયો. પેલા કોઈ દી એવું થયું છે ને? પેલા જ માસી ઉભા થયા. પેલા કોઈ દી દીપડાએ હુમલો કર્યો? ના, કોઈ દી નહીં. પછી દીકરીને ક્યાં લઈ ગયા? પછી વિસાવદર લઈને આયા. ક્યાં લાગ્યું છે? ને અહીંયા માતામાં લાગુ ને અહીંયા કાંદરે પડકે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચકમક. આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સક્રિય બની આગળ વધશે. ફોરેસ્ટની નોટિસથી ગણેશનગરના રહીશોને આશિયાના છીનવાઈ જવાની ભીતિ. અને SBI રિજનલ બ્રાન્ચના ચીફ મેનેજર સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની દાદાગીરીથી કર્મચારીઓ ક્રોધિત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.